મારા અને મારી લાડોરાની તરફથી તમને બધાને જય શ્રી કૃષ્ણ, જય માતાજી. બાર હાવસું બનાવ્યું રેસીપી તો કયો. એમાં છે ને આદુ લસણની મસ્તીની મમ્મીએ ચટણી બનાવી હતી ને એ છે એની સાથે મસ્તીનું જો વાટકો કરી મમ્મીએ છે ને માખણ. હલ્દી વાપરી એમાં તે છે ને ભાખરી ઉપર મસ્ત એનું ઘી લગાવ્યું. તપતપાવી. હા એમાં મને ઈચ્છા થઈ કે હું થોડું હેલ્ધી ખાવું છે થોડીક ને લીધી આપણી આ દેશી સસવાન ચટણી એમાં નાખ્યું માખણ અને આપણે મસ્તી માટે લગાડી દઈશું એને પછી આપણે ખાશું ચા સાથે. નવું વિચાર્યું એટલે સેવ ક્યાંયથી ને એટલે કે ફરસાણની દુકાન છે ક્યાંક તો મેં નાસ્તો કરી લીધો મેન મમ્મીએ. દેશી ખાતી બીજા થાય અચ્છા, નવી રેસીપી વ્યુઅર્સ બધા ટ્રાય કરજો પાર્થની બનાવેલી નવી રેસીપી. અહીં જો મારી લાડોરાની છે ને મારા ચપ્પલ પહેરીને બધા આટા મારે છે, ખબર નહીં એને શું મજા આવે છે. અને ગણપતિ દાદાને જોઈ જાય છે એટલે સરસ મજાના એના દર્શન કરે છે અને દર્શન કરીને ખુશ થાય છે. એનું કામ શું છે ખબર છે? સીડી ચડવાની, ઉતરવાની અને બધાને કસરત કરાવવાની. બપોરનો ટાઈમ થઈ ગયો છે એટલે સરસ મજાની મેં છે ને રોટલી બનાવી દીધી છે, ફૂલકા રોટલી. હવે ફૂલકા રોટલી બની ગઈ છે એટલે સરસ મજાના આપણે ઘી ચોપડી દઈએ એટલે કૂણી માખણ જેવી રોટલી રહેશે ને. એક બાજુ તપેલામાં ચડે છે ભરેલા કારેલાનું શાક. અને સાંજ પડતા હું, મમ્મી અને મારી લાડોરાની 3 જણનો નાસ્તો કરવા પડી ગયા હતા અને ઘરે આવતા બોક્સની અંદર જરૂરી છે. તો આજનો બ્લોગ તમને મજા આવી હશે તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. જય માતાજી.